સુરતથી જ ઓલપાડમાં જમીન દલાલની હત્યાનો કેસ, જેમાં પોલીસે 4 આરોપી પકડી પાડ્યા છે। આ 4 પૈકી એક આરોપી સગીર છે। 2 આરોપી મહારાષ્ટ્રના ભૂસાવળથી અને 2 આરોપી પલસાણાથી પકડી પડાયા છે। 24મી તારીખે જમીન દલાલ અંજર મલિકની હત્યા થઈ હતી। જમીન દલાલ ઇસ્માઇલ શેખે હત્યાની સોપારી આપ્યાનું ખુલ્યું છે। 70,000ના મુદ્દામાલ સાથે 4 આરોપી પકડી પડાયા છે। હત્યાની સોપારી આપનાર આરોપી ઇસ્માઇલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। શહેર અને સુરત રૂરલ ની ટીમોએ આ ગુનામાં સંડોવાયેલ આરોપી રાકેશ ઉર્ફે બાલા એકનાથ મોહિતે તથા પંકજ ઉર્ફે પંક્યો મહેન્દ્ર સેંડાણે આ બંનેની ભૂસાવળ મહારાષ્ટ્રથી ધરપકડ કરેલ છે તથા અન્ય 2 ઈસમો સાહિલ જીતેશ મગનભાઈ પટેલ તથા એક બાળ કિશોરની પલસાણા નજીકથી સુરત એલસીબી અને સુરત ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરેલી છે। અને આ ગુનામાં જે મૂળ ષડયંત્ર ઘડનાર છે, આ 4 જણાને અંઝર અલીને મારવા માટેનું જેણે કામ સોંપેલ હતું, એ વ્યક્તિ ઇસ્માઇલ અહેમદ શેખ સુરતના રાંદેરના રહેવાસી છે।